જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો ને બોલો જય શ્રી કૃષ્ણ બધા. આપણે પુરુષોત્તમ માસ ચાલે છે અત્યારે, અધિક માસ, એનું મહત્વ ઘણું હોય છે. એ 4 વર્ષે એક વાર આવે. એટલે સમજો આપણું આયુષ્ય 75 વર્ષનું હશે તો આપણા જીવનમાં 25 વાર આવશે. અને આ કૃષ્ણ વિષ્ણુ ભગવાનને બહુ અધિક પ્રિય માસ હોય. આ માસમાં તમે જેટલું પુણ્ય કર્મ કરો, સત્કર્મ કર્મ, એ સીધું પિતૃઓ પાસે પહોંચે. એ વિષ્ણુ ભગવાનનો આશીર્વાદ છે. તો એમનાથી આપણા જે પિતૃઓ આ દુનિયામાં ભટકતા હોય, કે પિતૃઓ એટલે કોણ કહેવાય, કે આપણા બાપ, આપણા પિતાજી, પિતાજીના પિતાજી, પિતાજીના પિતા, કંઈ સાસરી પક્ષના લાગે, કાકા બાપાના લાગે, મામા માસીના લાગે, કઝિનના, જે એ બધા જ આપણે આપણું ડીએનએ જ્યાં સુધી જોડાયેલું છે ત્યાં સુધી આપણા બધા પિતૃઓ લાગે. એ પિતૃઓનો મોક્ષ થાય ડાયરેક્ટ આ માસમાં. એટલે જીવનમાં 25, આપણા જીવનમાં 75 વર્ષ જીવીએ તો 25 વાર આવશે. 4 વર્ષે એક વાર આવે. હવે સમજો કે જન્મથી લઈને 20 વર્ષ સુધી તો આપણને જ્ઞાન ના હોય, એટલે 20 વર્ષ સુધી તો 4 વાર આવે તો આપણા ગતા જ રહ્યા. એટલે 25માંથી આપણી પાસે રહ્યા 20 વર્ષથી 40 વર્ષ, 50 વર્ષ સુધી આપણે કામકાજમાં રહ્યા, ત્યારે બી ટાઈમ નહીં મળ્યો આ અધિક માસનો લાભ લેવાનો. એટલે એ બી બીજા 20, 5-10 ગતા એટલે છેલ્લા 50 વર્ષ પછી 25 વર્ષ, એટલે આપણી પાસે 5 જ વાર આવવાનો છે આ સમય. મને આ 5 વાર આવશે. એમાં તમે જેટલું પુણ્ય કમાશો, જેટલું સત્કર્મ કરશો, એટલું તમારા પિતૃઓને મોક્ષ મળશે. પિતૃઓ આપણા ઘર, જે આપણા બાપ દાદાના હોય, આ હોય, આગળના પિતૃઓ કયા સંજોગોમાં કેવી રીતે મર્યા છે આપણને ખબર નથી. આપણને બહુ તો ખબર છે આપણા પિતાજી કેમ મર્યા, કાં તો ગ્રાન્ડ દાદા કેમ મર્યા, ત્યાં સુધીની જ ખબર છે. આગળના પિતૃઓ સારી રીતે મર્યા, એક્સિડન્ટમાં મર્યા, કમોતે મર્યા, એ એમનો આત્મા ભટકતો હોય. અને એ ભટકતો હોય, એ એમનો મોક્ષ ના મળ્યો હોય. અને મોક્ષ ના મળ્યો હોય ત્યાં સુધી આ દુનિયામાં ભટકતા, ત્યાં સુધી આપણને કૃપા ના થાય એમની. અને વિષ્ણુ ભગવાને કીધું છે, બ્રહ્મા વિષ્ણુ મહેશે, કે દેવોનાથી દેવ પિતૃદેવો છે. ને હું કોઈ બ્રાહ્મણ નથી, કે કોઈ સંત નથી, કે કોઈ કથાકાર નથી. મેં મારા જીવનમાં આ બધા અનુભવ જોયા છે. પછી સમાજમાં આ બધા પ્રસંગો થતા હોય, જીવનમાં અનુભવેલા છે, આજુબાજુ બધા કરતા હોય, એ જોયેલા છે, એમાંથી અનુભવેલું છું. અને એ અનુભવ ઉપરથી, એટલે શાસ્ત્રોમાં વાંચેલું છે, એના પરથી હું સમજાવું છું. બાકી હું કોઈ બ્રાહ્મણ નથી, સંત નથી, કથાકાર નથી. આપણા ઘરે આપણા વડીલોમાં બહુ તો પિતાજીઓ, દાદા દાદી જીવતા હોય. હવે આપણા સમજો કે બાળકો છે, બાળકો બહુ તો દાદા દાદી, પિતાજી સાથે સમય કેટલો કાઢવાના. બહુ તો જન્મથી 7 થી 8 વર્ષ સુધી એ ઘરમાં રહી શકે. જેવું સ્કૂલમાં બાળક ગયું પછી એની પાસે ટાઈમ નથી હોતો. તો એથી 7 થી 8 વર્ષમાં ઘરમાં વડીલો છે, એ લોકો પાસે બાળકોએ સામેથી દાદા દાદીને, પિતાજીને, જે વડીલો હોય એમને પૂછવું જોઈએ કે તમે તમારા જીવનમાં શું કર્યું, કેવી રીતે કર્યું, તમારા બાપ દાદાએ શું કર્યું, કેટલો સંઘર્ષ કર્યો, કેટલી મહેનતથી તમે આજે આટલું વસાવ્યું છે. અને પહેલાં શું, ને વડીલોની બી ફરજ પડે છે કે એમને 7 થી 8 વર્ષ સુધી પૌત્રોને બધું કર્મકાંડ છે કે આપણા પિતૃઓ કઈ રીતે સમજાવવું જોઈએ. કારણ કે એકવાર સ્કૂલમાં જશે પછી એની પાસે ટાઈમ નથી આપણી પાસે બેસવાનો. 15 વર્ષ થશે પછી કોલેજ જશે, પછી આપણી પાસે ટાઈમ નથી. કોલેજ પતશે એટલે કમાવામાં લાગશે, એટલે પછી આપણે એને આ વસ્તુ સમજાવી નથી શકવાના. એટલે નાનપણમાં આપણે આ વસ્તુ સમજાવી શકીએ. બાળકોએ બી દાદા દાદીને સામેથી પૂછવું જોઈએ રોજ, કે દાદા કંઈક જૂની વાત કહો, અમને કંઈક જૂની વાત કહો, તો તમને એમાંથી કંઈક શીખવાનું મળશે. અને પિતૃનું ઋણ કેવું હોય. Talk to your grandparents. Yeah, let me something We do. about family. Main thing. We had a motorcycle. Yeah, that's good. ને પિતૃ ઋણ કેવું હોય કે આપણે ગમે ત્યાં કશે ગયા ને આપણે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા કે ગમે ત્યાં ગયા તો કોઈ આપણને વસ્તુ આપે તો આપણે એનો શું કહીએ, આભાર માનીએ છીએ ને. કેમ માનો છો તમે આભાર? કે એને તમને આપ્યું, તમને ગમ્યું, બરાબર, આપ્યું તો તમે એને ટિપ્સ આપો છો, બરાબર. સેમ વસ્તુ આપણા પિતૃઓનો આપણા પર આભાર છે, આપણે એમનો થેન્ક્સ માનવો જોઈએ. કેમ માનવો જોઈએ? કે આપણું જે શરીર
છે આખું. આપણા અંદર જે ડીએનએ છે એ આપણા બાપ દાદાનું વર્ષો પેઢી દર પેઢી દરથી આપણા તો આપણે એમના ઋણી છીએ, કારણ કે આ શરીર આપણને એમને આપ્યું છે, કારણ કે એમનો અંશ ડીએનએ આપણામાં હતા. તો આપણે એમનું ઋણ ઉતારવું પડે. એ આપણું, જો આ ઋણ ઉતાર્યા વગર આપણે મરી જઈએ ને તો આપણો બી આત્મા મોક્ષ ન થાય. એટલે આપણા જે પેઢી દર પેઢીના પિતૃઓ છે એમનો આપણે ઋણ ઉતારવું પડે. તો ઋણ કઈ રીતે ઉતારવાનું હોય કે ઘણા બધા, એક તો પૂજા પાઠ છે, પ્રસંગો છે, એમને યાદ કરો, કાં તો રોજિંદા જીવનમાં નાની નાની વસ્તુથી પણ આપણે એમનું ઋણ ઉતારી શકીએ છીએ. ઘણા લોકો આપણે નારાયણ બલિ કરીને બી ઉતાર, પણ નારાયણ બલિ એક બહુ મોંઘી ખર્ચાળ પદ્ધતિ છે અને એ તમારા દર 5-6 વર્ષે ફરી નવેસરથી, કારણ કે આમ સમજો કે તમે આજે નારાયણ બલિ કરાવી દીધું એટલે તમારા જૂના પિતૃઓ તો એમનો આત્મા મોક્ષ થઈ ગયો, પણ નારાયણ બલિ કર્યા પછી 2-3 વર્ષ બીજું કોઈ મરી ગયું. એટલે એવું નથી કે આપણા પરિવારમાં મળ્યું, આપણા ફોઈના બી પરિવાર હોય, માસા માસીનો હોય, કાકા કાકી, એ બધા જ આપણા પિતૃ લાગે કે આપણો ડીએનએ એમની સાથે જોડાયેલો છે, કાંઈક ને કાંઈક તો કાંઈક રીતે જોડાયેલો છે. એટલે આપણા એ પિતૃઓ લાગે જ આપણને. હવે એકવાર નારાયણ બલિ કરે ને 2-3 વર્ષમાં બીજું કોઈ આપણે કોઈ કુટુંબી મરી ગયું એટલે ફરી એ નારાયણ બલિ તો કરવી જ પડે આપણે. એટલે એ તો કન્ટિન્યુઅસ ક્રમ ચાલુ જ રહેવાનો છે. નારાયણ બલિનો ખર્ચ બહુ મોંઘો આવે, એ વારંવાર આપણે નથી કરાવી શકતા. તો બીજા ઘણા એવા નાના નાના પ્રયોગો છે જીવનમાં આપણે રોજિંદા વારંવાર જે બિન ખર્ચાળ છે, ખર્ચો કર્યા વગર, ને એના દ્વારા આપણે પિતૃઓનું ઋણ ઉતારી શકીએ. બાળકો સમજણ પડે છે? તમે કઈ વસ્તુનો કોઈનો આભાર માનો છો ને, થેન્ક્સ. આપણે અહીંયા અમેરિકામાં અમેરિકન પ્રજા છે, એ લોકો થેન્કયૂઝનો તહેવાર ઉજવાય. શા માટે ઉજવે છે ખબર છે તમને? ખબર છે આટલામાંથી કોઈને? થેન્કયૂઝના દિવસે તમે અનુમાન કરજો, એમનો પરિવાર આખા અમેરિકામાં જ્યાં રહેતો હશે ને બધા એક દિવસે ગ્રાન્ડ પાને ત્યાં ભેગા થાય ને એ દિવસે ગ્રાન્ડ પા ને ગ્રાન્ડ મધર ખાવાનું બનાવે ને બધા ખાય. તમે કોઈને પૂછજો તો ખબર પડશે. એ દિવસે લોકો રજા રાખે, બધા બાળકો પરિવાર આખો ભેગો થાય, ગ્રાન્ડ મધર ગ્રાન્ડ પા જાતે બનાવે ને એ રીતે પિતૃઓને એ લોકો અર્પણ કરે છે. એ લોકો એમની પરંપરા જાળવે છે, પણ આપણે આધુનિક થઈ ગયા, આપણે ભૂલી જઈએ છીએ અને આપણા બાળકોને આપણે શીખવાડતા બી નથી. તો એ લોકો માને છે, એ લોકો કરે છે, એટલે લોકો આપણે એમ ભલે ધર્મને પ્રતિ એ લોકો સુખી હોય છે. કેમ સુખી છે? કારણ કે એ લોકો વર્ષમાં એકવાર કરે છે, થેન્કગિવિંગ કરે છે, હાલોવીન કરે. હાલોવીન શા માટે કરે છે? હાલોવીન બી એક ભૂત પ્રેતના આત્માનો એનો બી થેન્કગિવ હોય કે આપણે જે ભૂત પ્રેત બધા ભટકતા હોય એ લોકો શાંત રહે, એ આપણને તકલીફ ના આપે, એના માટે એ લોકો હાલોવીનનો પ્રસંગ છે. તમે જો ઉડાનમાં વાંચશો, એનો અભ્યાસ કરશો તમને ખબર પડશે. પછી ઈસ્ટર પૂજા કરે છે. ઈસ્ટર પૂજા એટલે શું ખબર છે? શાના માટે કરે છે? હમણાં જ ગઈ. Kids, you guys know Easter? What about Easter? Candy? Easter for candy also. તો એ ઈસ્ટર પૂજા જે આ દુનિયામાં પશુ પંક્ષી વૃક્ષ ઘાસ આથી એની પૂજા કરે છે લોકો. ઈસ્ટર એટલે સ્પ્રિંગ બ્રેક કહેવાય. સ્પ્રિંગ એટલે ગ્રો થાય છે, બરાબર? જે એટલે આ સમયમાં વનસ્પતિ ગ્રો થવા લાગે, એની પૂજા કરે છે લોકો. આપણે ભૂલી ગયા, આપણે અખાત્રીજ છે, એ આપણો પ્રસંગ એ જ છે, તો આપણે ભૂલી ગયા. એ લોકો ઈસ્ટર જાળવી રાખ્યું છે. એટલે ઘણા હમણાં થોડા સમય પહેલાં મધર ડે ગયો, હમણાં આના પછી ફાધર ડે આવશે. એનું મહત્વ શું છે? એ લોકો જાળવી રાખ્યું છે. શું મતલબ છે એનો? મધર્સ ડે એ આ રીતે પિતૃઓને એ લોકો અર્પણ કરે છે યાદ કરીને એ દિવસે ભેગા. તો આપણે બધા શું કરીએ છીએ? ભેગા થઈ હોટલમાં ખાધું, મજા કરીને છૂટા પડી ગયા. પણ જે મધર્સને આપણું ઋણ ચૂકવવાનું છે, આપણે નથી ચૂકવતા યાદ કરીને. તો એ લોકો કરે છે, આપણે નથી કરતા. આપણા બાળકો આપણે કરીએ પણ આપણે વ્યવસ્થિત સમજાવતા નથી, એટલે આપણા બાળકો આગળ એને કેરી ફોરવર્ડ નથી કરતા. અને ધર્મ જ્ઞાન છે કે આપણી પાસે જે કંઈ જ્ઞાન હોય એ વહેતું હોય, વહેતું પાણી ને વહેતું જ્ઞાન સદા હંમેશા ચોખ્ખું હોય. આજે મારી પાસે જે છે હું તમને આપીશ, તમે બીજા કોઈને આપજો, આગળ બીજા, તો એ વહેતું રહેશે તો ચોખ્ખું રહેશે. પણ હું એને મારા મગજમાં ભરી રાખીશ તો એ જતે દિવસે એનો દુરુપયોગ થવાનો. એ રીતે જેમ કે એક પાણી છે, બરાબર? પાણી તલાવમાં રહે અને નદીમાં વહેતું રહે, એ બંને પાણીને તમે સુગંધી લો, ખબર પડે. તલાવનું પાણી ગંદુ રહેશે. કેમ?
સ્મેલ આવશે, કારણ કે વહેતું નથી. નદીનું પાણી વહેતું હશે એમાં જુઓ તો ચોખ્ખું હશે, સુગંધિત સારી સુગંધ છે, કારણ કે વહેતું છે. એટલે એ રીતે જ્ઞાન બી વહેતું રહેવું જોઈએ. હજી મેં તમને શીખવાડ્યું કે મેં તમને થોડું જ્ઞાન આપ્યું, કાલે તમે કોઈને આપજો, એ આગળ કોઈને આપશે. વહેતું રહેશે, સારું રહેશે. ને પિતૃ કૃપા થવી જોઈએ. આપણા ગરુડ પુરાણમાં આપણું જે આ ગરુડ પુરાણ છે, ગરુડ પુરાણ છે ને ભગવદ્ ગીતામાં બધામાં કીધું છે, પિતૃઓને સૌથી પહેલું સ્થાન આપે છે ભગવાન આપણા. કે આપણે કોઈ બી પૂજા કરીએ, જ્યાં સુધી પિતૃઓની પૂજા ના કરીએ અને પિતૃઓ કૃપા ના થાય ત્યાં સુધી આપણી પૂજા પહોંચે નહીં, આપણી પૂજા સફળ ના થાય. એટલે સૌથી પહેલાં પિતૃ પૂજા ને પિતૃ પૂજા પછી ભગવાનની પૂજા, ભગવાન પૂજા પછી દેવી દેવતાની. જ્યાં સુધી પિતૃઓની પૂજા આપણે ના થાય ને પિતૃઓ જ્યાં સુધી આપણી પૂજા શીખવાડે નહીં ત્યાં સુધી આપણે ગમે તેટલા યજ્ઞ કરીએ, હવન કરીએ, પૂજા પાઠ કરીએ, આરતી કરીએ, શ્લોકો પઢીએ, એ આપણી પૂજા પહોંચતી નથી. આપણે ઘણા નહીં કહેતા કે સારું હું બહુ જ ધર્મ કામ કરું છું, બહુ જ પૂજા કરું, પણ ભગવાન મારું સામું જોતો જ નથી. કેમ નથી? કારણ કે આપણા પિતૃઓ ખુશ નથી આપણા પર, એટલા માટે. કારણ કે આપણી પૂજા પહોંચતી જ નથી જે દેવી દેવતા. તો પિતૃ પૂજા, પિતૃ કૃપા કેવી રીતે થાય અને પિતૃ દોષ કેવી રીતે આપણને લાગે? કારણ કે જો પિતૃ નારાજ હોય એટલે આપણને પિતૃ દોષ લાગે. ને પિતૃઓની કૃપા થાય તો પિતૃઓના આશીર્વાદ મળે, પિતૃઓ ખુશ થાય તો એ આપણને આશીર્વાદ આપે. એટલે આપણે જે પૂજા કરીએ ને એ દેવી દેવતાને, દરેક દેવી દેવતા પિતૃઓના ઓર્ડરને હેન્ડલ કરે. કહેવાનો મતલબ કે પિતૃઓ આપણા જો સુખી હોય તો આપણે પૂજા કરીએ તો આપણા પિતૃઓ જે કે દેવી દેવતાને આપણે પૂજા કરીએ અને એ લોકો આપણી પૂજા પહોંચાડે અને એ દેવી દેવતાએ આપણી પૂજાને સ્વીકારવી પડે અને સ્વીકારેલા આપણને એનું સારું ફળ આપવું પડે. જ્યાં સુધી પિતૃઓ આપણી પૂજા સ્વીકારે ના ત્યાં સુધી આપણને પૂજાનું સારું ફળ મળે નહીં. તો પિતૃઓની પૂજા, જો પિતૃઓ નારાજ હોય તો આપણને ખબર કેમ નહીં પડે કે આપણા પિતૃઓ આપણી પૂજા એમની સાથે પહોંચતી નથી, આપણા પિતૃઓનું આપણે ઋણ ઉતારી નહીં શક્યા, તો ખબર કેમ નહીં પડે? તો એના ઘણા બધા સામાજિક જીવનમાં આપણને લક્ષણો છે. જો એ લક્ષણો આપણા જીવનમાં થતા હોય તો આપણે સમજી જવું કે આપણા પર કંઈક ને કંઈક આપણે પિતૃનું ઋણ હજુ ઉતારી નહીં શક્યા, પિતૃની પૂજા કરી નહીં શક્યા કે પિતૃની કૃપા મેળવી નહીં શક્યા. એક તો બાળક ન થવા, બાળક થવામાં વિલંબ થવો, લગ્ન ન થવા, લગ્ન થતાં તૂટી જવા, મોટી ઉંમર સુધી થાય તો બી બાળકના લગ્ન ન થાય, કશું વાર થઈ જાય, બરાબર. પછી પરિવારમાં કલેશ કંકાસ રહે. પરિવારમાં 5 સભ્યો તો 5 સભ્યોના મન મેળ એક સરખા ના હોય, બધાના વાતો, કોઈ બી ડિસિઝનમાં બધાના વાત અલગ અલગ પડતા હોય, ઘરમાં બધાના મગજમાં ઉકળાટ રહેતો હોય, વાતમાં ગુસ્સો આવી જતો હોય કોઈને. આપણો બાળક કે પુત્રી યુવાન થઈ ગયો છે તો એને નોકરી નથી લાગતી, ધંધો નથી લાગતો, ભણવામાં એનું ધ્યાન નહીં લાગતું, ભણવા જાય છે, સ્કૂલમાં જાય છે તો એને યાદ નથી રહેતું, એનું ભણવામાં ચીજ નહીં જોતું, ભણવામાં ક્લાસમાં બ્રેક પડે છે. આપણો બાળકને નોકરી લાગતી નથી, લાગી તો નોકરી વારંવાર છૂટી જાય છે, ધંધો કરે છે તો ધંધામાં લોસ જાય છે, નુકસાન જાય છે, આકસ્મિક ખર્ચ આવી જાય છે, અચાનક કોઈ ખર્ચ આવી જાય, એક્સિડન્ટ આવી જાય છે. ઘણી વાર નહીં કહેતા ચાલો આ ખર્ચ તો મેં વિચાર્યો નહોતો ને અચાનક આવી ગયો. ઘણીવાર આપણે એવું થાય કે આપણી ગાડી સારી હોય પણ સવારમાં ચાલુ કરવા જઈએ, આપણે કોઈ સારું કામ કરવા જતા હોય ત્યારે જ સવારમાં સારી ગાડી ના ચાલુ થાય, ગાડી તો સાંજે આપણે સારી મૂકી દઈએ. તો આવા બધા વિઘ્નો આવે ને પરિવારમાં કોઈને બીમારી ચાલુ રહ્યા જ કરે. ઘણીવાર ઘણાને બીમાર રહેતા હોય પણ એ બીમારનો ઈલાજ ના આવે, રિપોર્ટમાં કાંઈ ના આવે પણ છતાં બીમાર રહેતા હતા. દેવીને એવું જ છે, પહેલાં એવું હતું કે એના રિપોર્ટમાં નોર્મલ આપણે બીમાર રહેતી હતી. તો આવા બધા જો લક્ષણો આપણા જીવનમાં થતા હોય સમજી લો કે ક્યાંક ને ક્યાંક આપણા પિતૃની કૃપા જો આપણા પર પૂરી નથી ને આપણે પિતૃ પૂજા કરી નહીં શક્યા, પિતૃનો દોષ લાગે છે. એટલે આવા બધા જો કારણો થતા હોય તો સમજી લેવું.
આનંદ બીક લાગી. પ્રશ્ન સારો કર્યો તમે. હું જોતો તો કેમ કોઈ પૂછતું નથી પ્રશ્ન. પણ ના, હજુ હું તો ક્યારનો- ચાલતું તો રહ્યો. ના, હું ક્યારનો વિચાર કરતો હતો કે કોઈને જિજ્ઞાસા કેમ નથી કે આનું ખબર કેમ નહીં પડે, પ્રશ્ન નથી પૂછતા, આનું નિવારણ કેમનું થાય કેમ નથી પૂછતા, ને કયા લક્ષણ હોય કે આપણને ખબર કેમ નહીં પડે, બરાબર. તો અને એમને પ્રશ્ન સારો કર્યો. તો આપણા પિતૃઓ ક્યાં ક્યાં લાગે એ પણ ખબર હોવી જોઈએ. તો એક તો જો સમજો હું છું તો મારો આખો પરિવાર આવે, મારા પિતાજી આવે, મારા ગ્રાન્ડપા આવે, ગાણપા આવે, ગાણપા આવે, જ્યાંથી આપણું મનુષ્ય ઉત્પન્ન થયો મનુ સુધી આપણું જ્યાં સુધી આપણું પિતૃ લાગે. મારી જોડે મારી જે પત્ની હોય એનો પરિવારનો બી પિતૃ મને લાગે. એટલે એવું નથી કે હવે મારી પત્ની છે તો એના મમ્મી પપ્પા, એના દાદા દાદી, એના કાકા કાકી, પિતાજીનું બી કે ને માતાજીનું તો બી. એનો પિતાજી બાજુની 4 પેઢીઓનું કે ને માતાજી બાજુનું એટલે મામાનું બંધાઈ જાય. તમને ખબર હશે કે આપણે જ્યારે 12મું 13મું કરે તો હા, પેલા આપણે બધા સાસરી પરસ, મામા મામી, ફોઈ, માસા માસી બધા એ કેમ લેવડાવે કે એ બધા આપણા પિતૃ લાગે છે એટલા માટે નામ લે ને. એ દિવસે બધાને મોક્ષ આપવાની આપણે કોશિશ કરીએ છીએ, પણ છતાં બધાનો મોક્ષ નથી થતો. એ કેમ નથી થતો એ પણ કહું તમને. એટલે આ બધા પિતૃઓ લાગે. એટલે આપણે એવું નથી કે ભાઈ મારા પરિવારને કરી દીધું એટલે પતી ગયું, એવું નથી હોતું. મામા માસી કાકા બોય બધાનો પરિવાર સુધી આપણને પિતૃ લાગે. પાણી નહીં અને આપણા શાસ્ત્રમાં એવું કહેવાય છે કે આપણા પિતૃઓ દરરોજ આપણા ઘરના દરવાજે રાત્રે આવતા હોય, આખી રાત એ આવીને રાહ જોતા હોય, બેસી રહે કે ભાઈ મને તૃપ્ત કરો. પણ સવારે ઉઠીને આપણે જો એમને તૃપ્ત ના કરે નારાજ થઈને પાછા જાય છે. એ નારાજ થઈને જ્યાં સુધી જાય ત્યાં સુધી એમની કૃપા ના થાય, બરાબર. એક એ છે. એટલે આ રીતે પિતૃઓ રોજ આપણી પાસે આવતા જ હોય છે પણ આપણને ખબર નહીં હોતી. આપણા શાસ્ત્રમાં લખેલું છે, તમે ગરુડ પુરાણમાં વાંચો તો ભાઈ તમને ખબર પડશે. પિતૃઓ રોજ રાત્રે આપણા દરવાજે આવે છે. હા વિઝિટિંગ પાસ હોય છે વાતો ડિફરન્ટ. હા, એ રોજ આપણા દરવાજે આવે. આપણે ખાલી જોઈએ તો એવું થાય કે હા, એ આખી રાત આપણા દરવાજે બેસી રહે. સમજો કે 16,000 યોનિમાંથી રોજ જુદી જુદી યોનિ જોવા મળે છે. આપણું ઘર છે, બરાબર. તો આપણે અહીંયા સિક્યુરિટી રાખીએ, બરાબર. સિક્યુરિટી પર્સન હોય તો એ રોજ રાત્રે આવીને આપણા ઘરના દરવાજે બેઠા હોય, આપણા ઘરની સિક્યુરિટી કરતા હોય. હવે આપણા સિક્યુરિટીને પગાર ના આપીએ ને એને તગેડી મૂકીએ તો શું થાય? રાત્રે ચોર, ડકેત, નેગેટિવ વસ્તુ, પશુ પક્ષી, સર્પ બર્ડ બધા ઘરમાં એન્ટર થઈ જાય ને. હે, તેવી રીતે જો આપણે પિતૃઓને નારાજ કરીએ, પિતૃ આપણા ખુશ ના હોય તો શું થાય? નેગેટિવ વસ્તુ આપણા ઘરમાં આવે. નેગેટિવમાં ઘણું બધું આવે. ભૂત પ્રેત આત્મા, નેગેટિવ એનર્જી. આપણે નહીં કહેતા નજર ટૂચકો લાગ્યો. જો આપણા પિતૃઓ ખુશ હોય ને તો આપણને નજર ટૂચકો ના લાગે. જો આપણા પિતૃઓ અહીંયા બેસીને આપણી સિક્યુરિટી કરતા હોય ને એ ખુશ હોય તો નજર ટૂચકો, કોઈની ઈર્ષા આપણને લાગે નહીં. એટલે આપણા પિતૃઓને આપણે રોજ રાત્રે અહીંયા આવતા એમને ખુશ કરવા જરૂરી છે. પણ એ કેમ ના કરવા તમને આગળ બતાવું. ભાઈ સોમવારે આવવાનું નાના પાડી જમે સોમવારે આવવાનું. કહેવાનું જીજાજી. આપણા પિતૃઓ છે, બરાબર. પિતૃ એના પછી દેવો આવે. દેવો દેવતા. હા, પછી અહીંયા ગ્રહ દેવતા આવે અને અહીંયા આપણે મનુષ્ય છે, બરાબર. આપણે અહીંયા પહેલા પૂજા કરીએ અશ્વિનભાઈ. પણ જ્યાં સુધી આ આપણા ખુશ ના થાય ત્યાં સુધી આપણી પૂજા અહીંયાથી કોઈ પહોંચે નહીં. આપણે પૂજા કરીએ, જો આપણા પિતૃ ઓર્ડર અમને કરે તો જ આપણી પૂજા પહોંચે. આમનો ઓર્ડર કરે તો આપણા જીવનમાંથી ગ્રહ દશા ઓછી થાય. ગ્રહ દશા ઓછી થાય એટલે બધાને ખબર હશે જન્મકુંડની કે 12 ગ્રહ છે ને 12 ગ્રહની અલગ અલગ દશા હોય. સૂર્ય, ચંદ્ર, રાહુ, કેતુ, શનિ
તો એ ગ્રહ દશા અને આપણે એ ગમે તેટલું નિવારણ કરીએ, ગમે તેટલા મંત્ર જાપ, પણ જ્યાં સુધી અહીંયાથી ઓર્ડર ના બને ત્યાં સુધી આપણી આ ગ્રહોની દશા આપણી સુધરે નહીં. એટલે સૌથી પહેલાં આપણે આમને ખુશ કરવાના. આ ખુશ તો આ બધું ખુશ થઈ જાય, બધા દોષ મટી જાય. પેપર તૂટી ગયો હા? એક તો આવાજ ઉપર એક નીચે એ લોકો ઉપર ના જો એ પછી બનાવવા તો આને ઉપર you જ pay attention. કાકા question એટલે આ પૂછે. બતાવટ છે. હા હા આવે ને પણ હવે હવે નિવારણ તો હા ચેતન યાર. ના એટલે હેડી એ બધી. બધાને ખબર છે આપણી જન્મકુંડળી આવી રીતે હોય, બરાબર Yeah. બરાબર. તો અહીંયા કઈ ને કઈ આપણો દરેક ગ્રહ નડતા હોય બધા હોય. હા તો પિતૃ નારાજ હોય ને એટલે કોણ કોણ આપણને હેરાન કરે, કયા ગ્રહ હેરાન કરે એ તમને સમજાવું. તો પિતૃ નારાજ હોય ને આપણા, પિતૃ નારાજ હોય એટલે શનિ દશા આવે. શનિ દશા એટલે ખબર ને સાડી સાતી છે, સાડી સાતી પનોતી. જો સાડી સાતી પનોતી ના હોય તો શનિ નારાજ થાય. શનિ નારાજ થાય એટલે આપણને જીવનમાં કષ્ટ આપે. જીવનમાં કષ્ટ આપે એટલે એ શનિના જે કષ્ટ આપવાના લક્ષણો જે મેં હમણાં તમને કીધું, આપણું કોઈ કામ થવા ના દે, છેલ્લી ઘડી આપણને કામ બગાડી નાખે. આપણે નક્કી કર્યું કે આજે આ કામ કરવું છે ને તો આપણે જ્યારે કરવા બેસે ત્યારે એ કામ થાય જ નહીં. કંઈક ને કંઈક વિઘ્ન આવી જાય, કંઈક એવો પ્રસંગ આવી જાય કે આપણે કામ કરી જ ના શકીએ. મુશ્કેલી આવે, નુકસાન આવે, ખર્ચ આવે, કંઈ ને કંઈ ગમે થાય. એ આ શનિનો સ્વભાવ છે. તો શનિ પોતે કામ નથી, અને કે શનિનો એજન્ટ છે એક બીજો, જે એનો કાં તો સૈનિક કહો કે એનો પેદુ કહો, રાહુ. શનિ રાહુનો ઓર્ડર કરે, રાહુ. અને શનિ રાહુને કે તું આ મનુષ્યના જીવનમાં જા, બરાબર. પિતૃ આપણા નારાજ છે એટલે શનિનું વર્ચસ્વ વધી જાય. જો આપણા પિતૃ ખુશ હોય ને તો આપણા જીવનમાં શનિની દશા પિતૃ ઓર્ડર કરે ને તો શનિ શાંત પડી જાય. પણ જો પિતૃઓની કૃપા ના હોય તો શનિની તાકાત વધી જાય આપણને નુકસાન કરવાની. શનિની નુકસાન કરવાની તાકાત એટલે શનિનો એજન્ટ છે રાહુ. શનિ એના એજન્ટને મોકલે કે તું આ મનુષ્યના જીવનમાં જા અને એને કષ્ટ આપ. રાહુનું કામ શું છે? તમને લોભ, લાલચ, મોહ, કષ્ટ આપવું, તમને હેરાન કરવા, તમારું બધું ઉથલ પાથલ કરી નાખે. એ રાહુનો સ્વભાવ છે. તો રાહુને કંટ્રોલ કરો તો શનિને કંટ્રોલ કરવો પડે. શનિને કંટ્રોલ કરવા માટે આપણે પિતૃઓને ખુશ રહે. જો આપણે પિતૃઓને ખુશ કરીએ તો આ બંનેની દશા આપણા જીવનમાંથી નીકળી જાય. એટલે છેલ્લે તો આપણે આમને જ ખુશ કરવાના છે, આમની જ કૃપા લેવાની છે. હા, કળિયુગ પકડવાનું છે. એટલે આ ખુશ તો આ બંને આપણા જીવનમાંથી એમની દશા નીકળી જાય. It's okay. They're હા. just listening. અને રાહુ એટલે પિતૃ દોષનો એક લક્ષણ છે. અને રાહુ એટલે આ બધાને ખબર હશે, રાહુ ને કેતુ બે છે. એટલે રાહુ એટલે આટલેથી ઉપરનો ભાગ અને કેતુ એટલે નીચેનો ભાગ. નીચેનો હા. ભાગ. તો રાહુમાં કેવું છે કે આપણે જે આ કૂતરા, બિલાડા છે, પશુ પક્ષી છે, એ બધાની સેવા કરે તો રાહુ શાંત થાય. એ રીતે એમાં કેતુ પણ છે. અહીંયા બીજો ગ્રહ છે મંગળ, બરાબર. મંગળ બી આપણો મજબૂત હોય તો આપણા જીવનમાં મંગળના ગ્રહથી શું થાય? આપણને તરક્કી મળે, ધંધામાં આપણે પ્રગતિ થાય, ઓપોર્ચ્યુનિટી મળે, આપણે સક્સેસ થઈએ, આપણે ભણતા હોય તો આપણો ગ્રેડ અપગ્રેડ થાય. આ બધું મંગળ મજબૂત હોય તો આ બધું આપણને થાય. પણ જો આપણા પિતૃ નારાજ છે તો આપણો મંગળ બી ખરાબ છે. મંગળ ખરાબ છે એટલે મંગળનો એજન્ટ છે કેતુ. જે રીતે રાહુનો એજન્ટ છે શનિનો એજન્ટ છે રાહુ, એવું મંગળનો એજન્ટ છે કેતુ, બરાબર. તો કેતુ પણ આપણે જો જેના જીવનમાં કેતુ આવી ગયો ને એ પેલો શું કે આમ ભિખારી જેવો બની જાય. એટલે અને જો જેના જીવનમાં કેતુ બહુ નબળો હોય ને એ લધર વધર ફરતો હોય,
એકાંતથી ફરતો હોય, મૂડી માણસ હોય, પાગલ જેવો હોય અને જીવનમાંથી રસ ઉડી ગયો હોય, મોથું ના આવે તો હા, મગજ ના તો એવો માણસ છે એટલે કે તો આખું બધું તમારું ખલાસ કરી નાખે મગજ. તો આ બે જણા તમારું જીવન નષ્ટ કરી નાખે. જો તમે પિતૃઓને ખુશ કરો ને તો આ મંગળ બી જતો રહે અને કેતુની બી દશા જતી રહે. એટલે તમે મંગળ ખુશ તો તમે જીવનમાં સક્સેસ થાઓ. સક્સેસ થાવ એટલે સફળતા પામો, પૈસા ટકે સુખી થાવ, પરિવાર રીતે સુખી થાવ, પરિવારમાં બધાના મન મેળ મળતા રહે, બધું જ થાય. બરાબર? ધંધામાં પ્રગતિ મળે, નોકરીએ તો નોકરીમાં પ્રમોશન મળતું જાય, અપગ્રેડ વધતો જાય, પગાર વધતો જાય, કોઈ નુકસાન ના આવે. અને શનિ મજબૂત હોય તો શનિ આપણને કોઈ કષ્ટ ના આપે ને આપણા નિર્વિઘ્ન બધા કામ થયા કરે. તો આપણે આ બે જણા સુખી, આ બે જણા કંટ્રોલ, તો આપણે આપણું જીવન સુખી. પણ એના માટે છેલ્લે તો આપણે અમને છોકરાનો ટ્રિવિયા ક્વેશ્ચન પૂછો, વોટ મેક્સ યોર ફ્યુચર લાઈફ હેપી? હા એટલે આ પૂછ્યું આ બતાવ્યા પછી એટલે છેલ્લે આપણે અમને જ ખુશ કરવાના છે. છોકરાઓ તમને આમાં શું કઈ સમજણ પડી, કઈ પ્રશ્ન હોય તો પૂછો. તમે પૂછો પ્રશ્ન એમ. હા, તમે પૂછો પ્રશ્ન. એટલે પૂછો પિતૃ એટલે કોણ? વોટ મેક્સ યોર ફ્યુચર લાઈફ હેપી? જો આ મેને દીદી સમજાવો ચલો એ. So, monkey bigger monkey more નિવારણ આપણે કઈ રીતે કરવું? એક તો આપણે પુણ્ય બેલેન્સ કમાવવાનું. શું કે Good karma. They're talking about good karma. આપણે પુણ્ય બેલેન્સ, આ પુણ્ય બેલેન્સ એટલે શું છે કે આપણા જીવનનો પ્રસંગ કહું કે આપણે આપણું બેંકમાં ખાતું છે, બરાબર? બેંકમાં આપણે બેલેન્સ છે, આપણી પાસે એટીએમ છે, બરાબર? આપણે કોઈ એટીએમ માં ગયા અને આપણું કાર્ડ નાખ્યું તો પૈસા ક્યારે આવે? અંદર આ બેલેન્સ હોય તો જ આવે ને. તો બેલેન્સ ના હોય તો નહીં આવે, બરાબર? તેવી રીતે આપણું પુણ્ય બેલેન્સની બેંક હોય આપણી ભગવાન પાસે. તો જ્યારે આપણા જીવનમાં આપણા ગ્રહોની દશા ખરાબ હોય, બરાબર, ને આપણે ગ્રહોને સુધારવા હોય તો ત્યારે આપણું પુણ્ય વપરાય. આપણું પુણ્ય વપરાય તો આપણો ગ્રહોની દશા સુધરે. પણ આપણે જ્યારે તે ઘડી આપણું એટીએમ કાર્ડ વાપરીએ પણ જો આપણું પુણ્ય બેલેન્સ બેંક ખાતામાં આપણું પુણ્ય ના હોય ને તો આપણી ગ્રહ દશા સુધરે નહીં. એ આપણે પુણ્ય પાછું ભેગું કરવું પડે અને ભેગું કરીએ ત્યાં સુધી આપણે તકલીફ આપણા જીવનમાં વેઠવી પડે. એટલે જ્યારે આપણો સારો સમય હોય, ઘણા લોકો નહીં સારા સમયમાં કાંઈ કરતા નથી, તો સારા સમયમાં બી આપણે આપણું પુણ્ય કમાઈને ભેગું કરતા રહેવાનું. આપણી બેંક બેલેન્સ આવે. જીવનમાં બધાના દિવસો બધા એક સરખા જવાના નથી. સમય એક સમય તો એક દસકો આવવાનો થોડો ખરાબ આવવાનો જ છે. કારણ કે 7.5ની શનિની પનોતી દરેક મનુષ્યના જીવનમાં એકવાર આવે. હા, વહેલા એટલે જ્યારે આવે ત્યારે આખી દુનિયાનું ભાન કરાય છે. એ જે 7.5 આવે ને એટલે એમાં તમને બધા જ દુનિયાના અનુભવ કરાવે છે, બધી કષ્ટ આપે, બધી મુશ્કેલી. એ 7.5 એટલે એક જાતનું તમને ભગવાન શીખવાડે છે કે જીવન કેવી રીતે જીવવું. હા, લર્ન કરો. પણ એમાં એટલી બધી તકલીફો આપે તો તે ઘડીએ તમે જો આ પુણ્ય બેલેન્સ કમાયેલું હોય તો તમને 7.5ની તકલીફો ઓછી, હા, મદદ મળી રહે, ઓછી. હા, તમને સમજો કે કોઈક ધાક લઈને થપ્પડ મારે પણ કોઈક ધીમે થપ્પડ મારે એટલું કે ચોરીનો ઘા 100થી જતો રહે. જો પુણ્ય બેલેન્સ ભેગું હોય તો પણ તે વખતે આ બેલેન્સ ભેગું નહીં હોય ને તો તમે ત્યાં એ વખતે બહુ જ મુશ્કેલીમાં બહુ જ તકલીફો પડે, તમને ક્યાંય રસ્તો ના મળે. એટલે જ્યારે આપણો સારો સમય હોય ત્યારે આપણે પુણ્ય કમાવાનું. પુણ્ય કમાવાનું એટલે પુણ્ય કઈ રીતે કમાવાનું એના ઘણા બધા શાસ્ત્રોમાં લખાય, પણ મને જેટલી ખબર છે હું તમને સમજણ આપું છું. એટલે આપણે આ બેલેન્સ ભેગું કરવાનું. જ્યારે આપણે એટીએમ કાર્ડ વાપરવું હોય ત્યારે વાપરી શકાય, આપણા જ્યારે દશા ખરાબ થાય. તો પુણ્ય કઈ રીતે કમાય? એક તો આપણે કોઈની ઈર્ષા ન કરવી. આપણો સારો સમય ચાલતો હોય
ત્યારે આપણો એટલે આપણે પૈસે ટકે પરિવાર રીતે સુખી સંપન્ન હોય તો ઈર્ષા ના કરવી, અભિમાન ના કરી દેવું કે એવો મારી પાસે આટલો પૈસો છે, મારે કોઈની જરૂર નથી ને હું એકલો બહુ જ બરાબર છું, તો એવું કોઈ પૈસાનું અભિમાન ન કરવું, લાલચ ના રાખવી, અનિત્ય મહેનતનું ખાવું નહીં કે આપણે લેવું નહીં, કોઈને તકલીફ ના આપવી, કોઈને આપણે તકલીફ પડે એવા અપશબ્દ બોલવા નહીં કે શબ્દ બોલવા નહીં કે જેનાથી હું કોઈ શબ્દ કહું મિતેશભાઈને દુઃખ થાય, એ બી આપણું હા એ આપણું પુણ્યમાંથી એમને દુઃખ થશે ને તો મારા પુણ્યમાંથી 1% કપાશે. થોડું ઇંગ્લિશ આ લોકોને ઉતારવાનું. Oh, no. એ અમને સમજાવવાનું છે એટલે મેં એમને કીધું કે હું બેટા હવે પહોંચાઈ જાઓ. આ વસ્તુ આપણે ગુજરાતી ભાષા ઇંગ્લિશમાં ચાલુ થાય છે. આ વસ્તુ એમને લર્ન કરવાની જરૂર છે. એટલે જો એટલે આપણે આપણું ખરાબ એક દોરો કરીશું ને તે આપણા પુણ્ય બેલેન્સમાંથી કપાતું જશે. હા એટલે આપણને ખબર નહીં પડે, આપણે બેલેન્સ તો ભેગું કરીએ પણ કપાતું જ જશે. એટલે આપણે ઉમેરતા જ રહેવાનું. એટલે આ બધું જે કહું છું એ આપણે કરતા રહીએ તો આપણું બેલેન્સ ઉમેરાતું રહે, કપાતું ના રહે. કોઈને તકલીફ ના આપવી, કોઈની સાથે છેતરપિંડી ન કરવી, કામકાજમાં, ધંધામાં, વ્યવહારમાં, વાતચીતમાં, બોલવામાં, ગમે તેમાં. પછી કોઈ આપણે ગેમ પ્લાનો ના કરવા, નહીં કરતા આપણે 2-4 જણા ભેગા થયા, હું આપણે પેલીને આપણે આવી હેરાન કરીએ, પેલાને આવ્યું ક્યારે હેરાન કરીએ, એવા બધા પ્રોજેક્ટો પ્લાનો ના કરવા. હા પોલિટિક્સ. એ આપણે આપણું પુણ્ય ઓછું કરીએ છીએ, આપણે આપણું આ બગાડી રહ્યા છે આવું બધું કરે. હા આપણને એવું થાય કે બીજાનું હા, બીજાનું બગાડ્યું પણ બગાડ્યું આપણે નથી, બગાડીએ, એવું તો આ બગાડવાનું. બેલેન્સ આપણે અહીંયા ઓછું કરી રહ્યા છે. કોઈને નડવું નહીં આપણે. હા એટલે આ સમજો આપણે રોડ પર જતા અને બધો કોઈક સામેથી આવ્યો તો આપણે ટસલમાં નહીં તો આપણે નડવું નહીં એમ. એટલે એવી રીતે કોઈને નડવું નહીં. કોઈના કામમાં અવરોધ ના બનવું. કોઈ કામ કરતો હોય, કોઈ આપણે એની કોઈ ઈચ્છા સારું કરતું હોય, હા દાન કરતું હોય તેને રોકવું નહીં એમ. હા કોઈ કામ કરતો હોય તો આપણે એને અવરોધ ન કરવો, એનું કામ બગાડવું નહીં. કોઈનું કામ થતું હોય તો કોઈ કામ કરતો હોય તો એની પાછળથી આપણે પેલું શું કે નિંદા ના કરવી, ચુગલી ના કરવી. પછી ધર્મના કાર્ય કરવા, આપણે ધર્મ કાર્ય કરવા જ્યારે આપણો સારો સમય હોય તમે ના સરસ સરસ. આપણો સારો સમય ચાલતો હોય ઠંડક થઈ જાય અંદર. ત્યારે ધર્મ કાર્ય કરો. જો તમને પકોડી અત્યારના બી જીવનમાં ખાધી, ખબર તીખી હોય બધી તો સૌથી સુખી પરિવાર અને પૈસા ટકે સુખી દુનિયામાં નંબર 1 થી 10 માં અંબાણી પરિવાર આવે, મુકેશ અંબાણી. પણ તમે જોજો બીજી સાઈડમાં કેટલું ધર્મનું કાર્ય કરે છે. પેલું જે વન તારા કરીને બનાવ્યું છે, હા. જે પેલા મુગા પાણી, એ એક જાતનું ધર્મ કાર્ય કરે, એ એમનું પુણ્ય બેલેન્સ ભેગું કરે છે ભાઈ. ને તો એમને આ બધું કરવાની જરૂર નથી. છતાં એ કેટલા અનાથ આશ્રમોમાં ચલાવે છે, એજ્યુકેશનોમાં ડોનેટ કરે, ટ્રસ્ટ કરે છે, મંદિરોને રિનોવેશન કેટલા કરે છે. તો આ બધું એ ધર્મ, આ બધું ધર્મ કાર્ય છે. એટલે ધર્મ કાર્ય એટલે એવું નથી કે ખાલી આપણે અગરબત્તીનો દીવો કરવો એને ધર્મ. આ રીતે ધર્મ કાર્ય આપણે કર્મોથી થઈ શકે. પછી પશુ પંખી હોય એમને આપણે અનાજ પાણી નાખવું રોજ, એમના માટે પાણીની વ્યવસ્થા કરવી. આપણે બધાના તો આપણા ઘરની આજુબાજુ આપણે જે થોડા ઘણા પક્ષી એના માટે થોડા દાણા નાખવા, એમના માટે પાણીની વ્યવસ્થા કરવી, એ બી એક ધર્મ કાર્ય જ છે. ઘરડા મા બાપની સેવા કરવી, વડીલોની સેવા કરવી. બાળકો આ તમારા માટે ખાસ છે. હા મમ્મી ડેડીની સેવા એટલે કરતા રોજ 10-15 મિનિટ ઘરમાં આગળ વડીલ પગ હોય દબાવો, તો જેના મમ્મીના પગ ઘરમાં દબાવો. વડીલ છે ને એ છોકરાઓ સમજો કે બહુ નસીબદાર છે કે તમને તમારા ઘરમાં વડીલ છે, તો તમે એમના થકી આ પુણ્ય કમાઈ શકો. જેના ઘરમાં વડીલ નથી ક્રિયા કરે છે ઇંગ્લિશમાં ઉભા રહો. પપ્પા ઘરેથી What it means, anybody who's older than you. That includes your papa, your dada, your grandma, everybody. જ્યારે દાદા પપ્પા ઘરે આવે ને થાક્યા હોય તો પગ દબાવવાના 10 મિનિટ, We used to do that. એમને પાણી When આપવાનું. they didn't have gas either. Yeah, I know. That's હા એ આવે ત્યારે Yeah. Your dada didn't have motorcycle either. એ બહારથી આવે તો કઈ નહીં, કમસે કમ એમને પૂછવું દાદા દાદીને કે પપ્પા મમ્મીને બેસાડવા, પાણી આપવું, પૂછું તમે
પગ દબાઈ આપો, ભલે ના દબાય પણ પૂછો, એટલું પૂછો તો બી તમારું એ 1% ધર્મ કાર્યનું પુણ્ય વધે. કોઈ બી સમજાવો? લાઈફમાં કોઈ બી વસ્તુ કરો, this is આ બરોબર છે કે બેંકમાં પુણ્ય આપણે પુણ્ય નાખવા કર્મ નહીં કરવાનું. શું કીધું? It should be with the pure heart, unconditional. If you love somebody unconditionally, you're going to care for them automatically. Okay? So take care of them. You know, if they're hurting, દાદા મામા કરતા હોય તો એમને એમ તો ના કરતા હોય, પગ દુખતા હોય એટલે કરતા હોય. Same thing with papa, બિચારા આમ કરતા હોય તો હાથ દુખતો હોય ત્યારે કરતા હોય. So look at it and notice it. Because a lot of people don't ask for help. Okay? Care for them. નાના કામ છે જો દાદા દાદીને કોઈ Without asking. છીંક આવી ગઈ. દાદા દાદી કે મમ્મી પપ્પા બેઠા છે ને એમને છીંક આવી ગઈ તો ઊભા થઈને ટાવલ આપવાનું, એ બી એક ધર્મ કાર્ય છે. સમજાવે આપણને પણ તારે એમ બધી કરવાનું એમ આટલું બધું કરવાનું. She not told that, Mayra, she told everybody. Okay? Listen. Hello. પછી દાદા દાદી મમ્મી પપ્પા જો ગુસ્સામાં વાત નહીં કરવી, અકળાઈ નહીં જવું, એ બી એક જો તમે અકળાઈ જાવ ગુસ્સામાં વાત કરો તમારું બેલેન્સ ઘટાડી રહ્યો. When you run the business, you want customer to have money, you give them free. There's no charity. If you take company power નહીં, નહીં, નહીં. ઊંધું પડ્યું છે પણ એનો ટાઈમ ખરાબ છે તો આટલા બધા બગ આયા કોઈ ઊભું રહ્યું એના માટે આ એટલે એવું થાય ભગવાન તમારું શનિ હોય એની આવું હોય કે આ બગને કોઈ હેલ્પ ના કરે કેટલા બધા બગ ગયા નથી જોયા તમે એના 5-6 બગ ગયા કોઈ હેલ્પ કરી બધાએ જોયું કે આ ઊંધું છે પણ કોઈ હેલ્પ કરવા આવ્યું? એવું નહીં. બગની વાત બગની વાત કરે. તમે એવા હોય કે તમે પ્રોબ્લેમમાં હોય 10 માણસ તમારાથી આગળ જાય પણ તમારો હાથ કોઈ પકડે નહીં કેમ? એટલે કે અમે બગને લોટ લઈ ગયો ને એને ઊંધું છે પણ કોઈ હેલ્પ કરવા આવ્યું કેટલા બધા બગ પડી હાલો આખી એને જાય ચાલો ઉપર બેઠો હાલો ચાલો ચાલુ કરો. ચાલો ઉપર બેઠો ચલો આપણે કિડિયારા ભરવા, એ બી એક કિડિયારા ભરો ને એટલે તમારો કેતુ શાંત થાય, કેતુ ભાવ શાંત થાય. અમારા આયા રોજ કીડિયારું પૂરે છે. હા તો કિડિયારા ભરો ને એટલે તમારે કિડિયારા એક રાહુ કેતુનું સ્વરૂપ છે એટલે રાહુ તમે કિડિયારા ભરો, રાહુ કેતુ શાંત થાય. રાહુ કેતુ શાંત થાય, શનિ શાંત થાય, શનિ મંગળ શાંત થાય, શનિ મંગળ શાંત થાય એટલે પિતૃ કૃપા થાય. બરાબર? એ બી એક વસ્તુ. પછી ગાયની સેવા લખી છે આપણે અહીંયા તો ગાયની સેવા, પછી ગાયની સેવા કરો તો એ પણ ગાયની સેવામાં બી શનિ મંગળ બધા જ ગ્રહ છે એ બધા જ શાંત એમાં તો થાય. 33 કોટી હા. દેવતા છે. પણ એ આપણે અહીંયા શક્ય નથી તો જ્યારે બી મળે ત્યારે ગાયની સેવામાં આપણે ઘાસચારો નાખવો, એને થોડું પંપા કરવો, એને એવું બધું કરવું તો એ પણ આપણે કરી શકીએ છીએ. બરાબર? હા ચલો. એ બધું કરી છે. પછી કૂતરા બિલાડાની સેવા કરવી, એ બી રાહુ કેતુનું સ્વરૂપ છે. કૂતરા બિલાડા તમે જે મૂંગા પ્રાણી કૂતરા બિલાડા અનાજ હોય, હા અબોલાજી અનાજ છે એટલે તમે એની સેવા કરો, એને ખવડાવો, કોઈ અનાજ એને તમે એડોપ્ટ કરો, પાલવો, એને નવડાવો, દો, એને પ્રેમ કરો. પ્રેમમાં એ જેટલો ખુશ થાય ને એનું મન જેટલું ખાસ છે એ એના મનથી જે એટલો તમને આશીર્વાદ આપે ને એટલે એ રાહુ કેતુનો સ્વરૂપ છે. એટલે સીધા શનિના મંગળ શાંત થઈ જાય કારણ કે એ તમને સારા આશીર્વાદ આપે, એ ખુશ થયો એટલે એ પેલા શનિ મંગળ ખુશ થાય એટલે આપણા પિતૃઓ ખુશ થયા ઉપર. હા? વચ્ચે ક્યાંક આપણે સાચી સાંભળ્યું તમારે ઋણ રહી ગયું હોય ને તો તમારા ઘરમાં કોઈ બી એનિમલ આવે. એનિમલ આવે. સાંભળ્યું જ ને? હા એનિમલ આવે. હા. એ ઋણ ચૂકવવા ઋણ ચૂકવવા માટે પણ આપણને આ બધી ખબર નથી એટલે આપણે સમજતા નથી એને હા? એ ઋણ ચૂકવવા આવે આપણે. હા. ચિરાગભાઈ જે રેન્ચો આવ્યો છે એ એમને કઈ ને કઈ રાહુ કેતુનો દોષ શાંત કરવા માટે જ આવ્યો છે. એમનો સમય આવે, એ રાહુ કેતુનો દોષ નીકળવાનો સમય આવી ગયો એટલે એની સેવા એમને મળી. બધાના નસીબમાં નહીં લખેલી હોતી, જેના નસીબમાં લખેલું એના હાથમાં સેવા આવે. ચિરાગ માટે આકસ્મિક જ આવેલું છે ને. આકસ્મિક જ આવ્યું એટલે એમના રાહુ કેતુને એમને સેવા કરશે ને એ તમે જોજો આપણે વિશ્વાસનું 2 વર્ષમાં કેટલો ડિફરન્સ આવી જાય છે. તમે જોજો, માર્ક કરજો.
ઘરમાં હેપીનેસ લાવે. ઘણો ફરક પડી જશે. પછી આપણે અન્નદાન કરવું, બ્રહ્મ ભોજન દાન કરાવવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું, પછી મંદિરમાં દાન કરવું, બરાબર. પછી મંદિરમાં જઈને સેવા કરવી. એટલે સેવા કેવી રીતે કે તમે ગુરુદ્વારાનું નામ સાંભળ્યું હશે, બરાબર. ત્યાં પૈસાદાર માણસ બી ત્યાં જાય સેવા કરવા, અને બધા જે બૂટ ચંપલ મૂકે એને પોલિશ કરે, જે ગાડીઓ પાર્ક કરે એને ગાડી ધોવે. આ સેવા એનાથી રાહુ કેતુ શાંત થાય, એ વાસણો ધોવે. વાસણો ધોવે. આ જે સેવા કરો ને એનાથી રાહુ કેતુ અને શનિ 3 જણા શાંત થાય, બરાબર. ને એ શાંત થાય, એમની કૃપા થાય એટલે આપણે પિતૃની કૃપા ઓટોમેટિક થઈ જાય. એટલે આ જે ગુરુદ્વારામાં તમે દુનિયામાં જો ખાલી 2 કરોડ જ શીખ પરિવારો છે, 2 કરોડ શીખની વસ્તી છે, પણ તમે કોઈ શીખને ક્યાંય ભીખ માગતો નહીં જોયો હોય. કેમ ખબર છે તમને? કારણ કે જે એમની જે જટા બાંધે ને, વાર બાંધે, એ વાર એ કેતુ છે, એટલે એ હંમેશા એમની એ લોકોએ કેતુને બાંધી દીધો છે. એટલે એમના જીવનમાં ક્યારેય કેતુ નડે નહીં. વાર બાંધેલા જે છે, દાઢી બાંધેલી છે, સ્ત્રીઓએ વાર છૂટા ન રાખવા. જેટલો છૂટા રાખો એટલો કેતુ તમારો બગડે. ખરેખર છે, આ શાસ્ત્રમાં લખેલું છે. હા, તમે કોઈ પ્રસંગે જાઓ, છૂટા વાર રાખો, પણ બાકી સામાજિક ઘરેલું જીવનમાં તો વાર બાંધેલા રાખો, એટલો તમારો કેતુ કંટ્રોલમાં રહે. શીખોએ એમનો કેતુને કંટ્રોલ કરેલો છે. એટલે શીખો આપણે જો તમે કોઈ શીખોને ભીખ માંગતા નહીં કહેવાય, પૈસાદાર જ હશે. કેમ? કારણ કે એમનો કેતુ કંટ્રોલ છે, રાહુ કંટ્રોલ છે. મંદિરમાં સેવા કરે, લંગર કરાય, એટલે એમના રાહુ કેતુ એકદમ શાંત છે. એમના રાહુ કેતુ શાંત છે એટલે મંગળ શનિ એમના મજબૂત છે. મંગળ શનિ મજબૂત એટલે પિતૃ કૃપા ઓટોમેટિક થઈ જાય. પછી ભૂખ્યાને ભોજન કરાવવું, આંધ્રાની સેવા કરવી. આંધ્રો બી એ રાહુનું સ્વરૂપ છે. કોઈ આંધ્રાને તમે સેવા કરો એ બી સ્વરૂપ છે. પછી સાધુ સંત સેવા, ભોજન, દાન. એ લોકોને સાધુ સંતને આપણે બાણે અહીંયા તો આવતા નથી, પણ આપણે કોઈ મંદિરમાં જઈએ અને સાધુ સંત તેમની સેવા કરવી, એમને અન્નદાન કરવું, વસ્ત્રદાન કરવું. આ બધું સાધુ સંત એક કેતુનું રૂપ છે. જેના જીવનમાં બહુ કેતુ આવી જાય ને એ સાધુ બની જાય, સંત બની જાય. એટલે કેતુ એક મોક્ષનો દ્વાર છે. તમને મોક્ષ કેતુ અપાવે. તમારો જો કેતુ સારો હોય ને તો તમને મોક્ષ સુધી લઈ જાય. એટલે જેટલા સાધુ સંતો છે એમનો કેતુ બહુ પાવરફુલ હોય, ત્યારે જે સાધુ સંત બન્યા હોય. સાધુ સંત બધાથી ન બનાય, એટલે એ લોકોનો કેતુ પાવરફુલ છે. એટલે તમે સાધુ સંતોની સેવા કરો એટલે આપણો કેતુ કંટ્રોલ થાય, પાવર થાય. બ્રાહ્મણોને અનાજ, કપડાનું દાન કરવું, વાસણ દાન કરવું, વાળને બાંધી રાખવા, બરાબર. પછી અનાથ બાળકોની સેવા કરવી, અનાથ બાળકો હોય ત્યાં સેવા કરવી. પછી આપણે વિદ્યાદાન કરવું. વિદ્યાદાન એટલે આજે હું આ વિદ્યાદાન જ કરી રહ્યો છું, બરાબર. એટલે આ બી એક જાતની મારી સેવા છે. અને આજે તો હું તમારા લોકો માટે એક ગુરુ જ છું, બરાબર. અને ગુરુના સ્વરૂપમાં જ છું. કારણ કે હું આજે આને વ્યાસપીઠ કહેવાય. ભલે હું બ્રાહ્મણ નથી, પણ મને જેટલું મેં જીવનમાં અનુભવેલું છે, જોયેલું છે શાસ્ત્રો, એનાથી તમને આટલું કહી રહ્યો જે બી કહું છું. એટલે આ વ્યાસપીઠ કહેવાય. વ્યાસપીઠ એટલે એક ગુરુનું સ્થાન જ ગુરુ પર જ બેસી શકે, બરાબર. અને દરેક મનુષ્યના જીવનમાં ગુરુ હોવો જ જોઈએ. તમને ગુરુ જ સાચો રસ્તો બતાવે. એટલે એવું નથી કે સાધુ સંતને જ ગુરુ મનાય. તમે કોઈ પશુ પક્ષી, બિલાડા, કૂતરાને બી ગુરુ બનાવી શકો. કે એના જીવનનું કોઈ કર્મ તમને સારું લાગે ને એ તમારા જીવનમાં અપનાવો, એ તમારો ગુરુ, બરાબર. તમે એટલે એવું નથી કે સાધુ સંત હોય એને જ આપણે ગુરુ બનાવે, એવું નથી. જીવનમાં દરેક મનુષ્યના જીવનમાં ગુરુ હોવો જોઈએ. ગુરુ વિના જ્ઞાન નથી, આ એક કહેવત છે. તમે ગમે તેટલું જ્ઞાન મેળવો અને ગમે તેટલું શીખો, પણ જ્યાં સુધી ગુરુની કૃપા ના ત્યાં સુધી તમારું એ જ્ઞાન તમને મોક્ષ સુધી ના લઈ જાય, આવતા જન્મનું ભરથારું ના બને. એટલે જીવનમાં ગમે ગુરુ તો એક બનાવવો જ જોઈએ. ખબર પડવી છે કયા ગુરુ બનાવો. ગુરુ તમે કોઈને પણ બનાવી, પશુ પક્ષીને તમે ઝાડને પણ ગુરુ બનાવી શકો. સારા ગુરુની જો તો સારા રસ્તે. હા, એટલે જેનામાં તમને સારું કર્મ દેખાયું, જેના થકી
તો તમે એને ગુરુ માની શકો, બરાબર? મેન્ટોર. હા, એટલે હા એ તો છે. બધાને પોતપોતાની ઈચ્છા. પણ એમ કે એવું નથી કે આપણે સાધુ સંત જ ગુરુ બનાવી શકીએ. તમે ગુરુ તો કોઈ બી આપણે વસ્તુને આપણે જેવી સારી વસ્તુ દેખાય એને આપણે ગુરુ, આપણે જેમાંથી સારું શીખવાનું મળે એને ગુરુ બનાવી શકીએ. આ વસ્તુ સમજાવું છું. જો ગુરુ એ દાદા કહે છે ગુરુ means somebody you look up to, Teacher. mentor or somebody you know follow them and whatever they not whatever they say Someone but ideal. yeah, make your ideal. That's what like સ્વામિનારાયણ મંદિરમાં તમે જાઓ તો બધા priest હોય છે એ those are called guru. એ બધાને બનાયા હોય જે મંદિરમાં હોય કોઈ Guru can be one or more. yeah, it could be one or more but majority time you know make one. મેન્ટોર જ કહેવાય પણ mentor તમારા એટલે એમનું તમારે સન્માન કરવું, જે ટીચર હોય એમનું સન્માન કરવું. જે mentor હોય always respect them and you know follow them. But you have to make sure that differentiate between the right and wrong. You know, there are a bunch of fake gurus out there too, but you gotta know who's good one and who's not. પછી વિદ્યાદાનમાં પછી એ પણ આવે કે તમે કોઈ અનાથ બાળક એને ભણાવો, એને પુસ્તક આપો, એની ફી ભરો, એ બી એક વિદ્યાદાન જ છે. એટલે તમે આ સમજો, તમને જેવું કે તો હું તમને વિદ્યા એવું તમારામાં ન હોય તો તમે આ રીતે બી વિદ્યાદાન કરી શકો. કોઈ બાળકનો જેની પરિસ્થિતિ ફી ભરી દો, અને ચોપડી લાવો, કપડાં લાવો, એ બી એક વિદ્યાદાન છે. વિદ્યાદાન કરો એટલે ગુરુ મજબૂત થાય. અને ગુરુ મજબૂત થાય એટલે રાહુ, કેતુ, મંગળ, શનિ ચારે ચાર ગ્રહ ગુરુનું માન એમને માનવું પડે. અને ગુરુ મજબૂત થયો, હા ગુરુ સ્ટ્રોંગ થાય. ગુરુ સ્ટ્રોંગ થાય એટલે સૂર્ય સ્ટ્રોંગ થાય. હા. અને સૂર્ય સ્ટ્રોંગ થાય એટલે સીધા આપણા પિતૃઓ આપણે પહોંચે. Mangal, who was Mangal? You don't know? ચાલી આવી ઘરની? કાકા બધા પોતા Mangal. They're talking about all the એટલે હવે આપણે હમણાં થોડા સમય મધર ડે તો આપણો ગતો રહ્યો, પણ હવે થોડા સમય પછી ફાધર ડેસ આવશે. ફાધર ડેસ આવશે ત્યારે આપણે આ પિતૃઓ, પેરેન્ટ્સોની આપણે એમને સેવા કરવી, વોટ એવર એમને માન આપવું, એ બી આપણી એક ધર્મ કાર્ય જ છે, બરાબર? એટલે તે ઘડી આપણે એમને બધાએ પપ્પા પગે લાગવાનું. and always look up to your parents because they work hard for what to give you હવે best life they can, okay? આપણે Question what they did for you. All of you. આ જે બતાવીએ આપણે કર્મની ઉપાય બતાવ્યા છે. કર્મ કરવાથી આનું નિવારણ. અને બીજા જે આપણે જીવનમાં મંત્ર ને પૂજા પાઠથી પણ કરી શકાય. તો પૂજા પાઠમાં નારાયણ બલિ પડે તો બહુ અઘરું હોય ને વારંવાર કરવી પડે. મેં તમને સમજાવીએ કે એકવાર કરાય પછી બીજું કોઈ આપણા પરિવારમાં કોઈને કોઈ તો મરણ પામવાનું જ છે 2-5 વાર, એટલે ફરી કરાવવી જ પડે, કારણ કે પેલો એનો આત્મા ભટકે છે. એટલે એ આપણે શક્ય નથી. તો એનું શું મેં તમને કીધું, રોજ સાંજે આપણા પિતૃઓ આપણા ઉંબરા પર આવતા હોય તો આપણે રોજ સાંજના સવાર સાંજ આપણે પનિયારું હોય ને આપણું કે કિચન હોય ત્યાં દીવો કરો પિતૃઓને. આપણા પિતૃઓ પનિયારા રસોડા પર કિચન પર બેઠેલા જ હોય. જો શાસ્ત્ર કોઈ વાંચ્યું હશે તો એમને ખબર હશે. અને જેને લોકોએ ગરડાએ જોયા હશે તો ખબર હશે, સવાર સાંજ રસોડા પર પાણીયારે દીવો કરતા હશે ગરડાઓ. એ ત્યાં આપણા પિતૃઓ કાયમ બેઠેલા જ હોય ત્યાં. એટલે સવાર સાંજ એમને ત્યાં આપણે દીવો કરવો ને આપણે એમને દીવો કરીને પિતૃઓને 2 હાથ જોડીને યાદ કરવા. આપણે પિતૃઓને 2 હાથ જોડવાને એમને યાદ કરવા કે હે પિતૃઓ, યથાશક્તિ તમને દીવો કરીને યાદ કર્યા છે, તમે શાંત થજો ને અમને અમારા જીવનમાં સારા આશીર્વાદ આપજો. આટલું જ બોલવાનું છે. આ એક પહેલો ઉપાય છે. સવાર સાંજ દીવો કરો રસોડા પાણીયારે. ને સાંજે જ્યારે દીવો કરો ત્યારે તાંબાના લોટામાં એક પાણી ભરીને ત્યાં દીવા પાસે મૂકો. એ પાણી આખી રાત રહેવા દો ને સવારે પાણીને ઉંબરા પર સૂર્યોદય થતાં પહેલાં અર્પણ કરી દો. ઢોરો એવું નહીં બોલવાનું, આપણે એને ઉંબરા પર રેડી દેવાનું. જો ઇન્ડિયામાં પહેલાં રહ્યા હશો એમને ખબર હશે કે આપણા બાપ દાદાઓ સવારમાં ઉઠીને આંગણું ધોતા, ઉંબરો ધોતા. કેમ ધોતા? એ આપણા પિતૃઓ આખી રાત ત્યાં બેઠા હોય એટલે સવાર થતાં પહેલાં આપણે એમને ખાલી પાણી આપે ને એટલે તૃપ્ત થઈ જાય. એમને બીજું કશું નહીં જોતું કે પૈસા દાન એવું કશું નહીં જોયું. એમને આપણે પાણી આપ્યું ને એટલે એવા તૃપ્ત થઈ ગયા, ખુશ થઈ ગયા.
એટલે આપણા પહેલા પિતૃઓ આપણા દુઃખી નતા રહેતા, આપણા પૂર્વજો એ રોજ સવારે ઉમરો જોતા હતા, આપણે બધું ભૂલી ગયા. મેં જોયેલું છે. હા, જોયેલું ને? હા, તો ઉમરો જોઈ, હા. સાથીઓ, દેવાલ, સાથીઓ અને વચ્ચે હા, બસ તો રોજ તો આ જ વસ્તુ આપણે નવી પેઢીને આપણે શીખવાડ. જો આપણે આપણો જીવનકાળ પૂરો થતા પહેલા આપણે એમને શીખવાડીને જવાનું છે. આપણે શીખવાડીને જશું તો એમની પેઢીને શીખવાડશે. કારણ કે આપણે ઇન્ડિયામાં આ બધું જોયું એટલે શીખ્યા. આ લોકો અહીંયા રહેશે ને અહીંયા જોવાના નથી, કારણ કે અહીંયા આજુબાજુ આવું થવાનું જ નથી. હા, એટલે ના એટલે આ પેઢી છે આવું બધું જોવાની નથી આજુબાજુ, એટલે શીખવાની નથી, એમને ખબર નહીં પડે. આપણે ઇન્ડિયામાં આપણે નહીં કરે, પણ આપણા આજુબાજુ કરતા જોઈને શીખ્યા. એટલે આપણે એમને આ વસ્તુ સમજાવવાની આપણી એટલા માટે ફરજ છે. આપણે એમને આ સમજાય જેટલું મગજમાં ઉતરે એટલું ખરું છે. એક વસ્તુ ઉતરશો તો બી ઘણી છે, બરાબર. પછી એટલે સવારે આપણે એમને એ ઉમરા પર પાણી, આ બીજો ઉપાય, બરાબર. પછી ત્રીજો ઉપાય છે કે પાણી ભરો મામા થોડું. ના ના બસ બસ બસ. પેલા બે ઉપાય બતાવ્યા, બરાબર. ત્રીજો ઉપાય છે કે રોજ સવારે જો સવારમાં થઈ જાય તો સારું, નહીં તો આખા દિવસમાં ગમે ત્યારે આપણા પિતૃઓને આપણે પૂજા કરીએ ને એ સૂર્યનારાયણ, આપણા પિતૃઓ સૂર્યનારાયણ ભગવાનની પાછળ જ હોય. એટલે સૂર્યનારાયણ દ્વારા આપણા પિતૃઓને આપણે ખુશ કરી શકીએ. એટલે સવારે સૂર્યનારાયણ ભગવાનને આપણે આટલું પાણીનું જળ આ રીતે ચડાવવાનું. પહેલાં સૂર્યનારાયણ ભગવાનને ચડાવવાનું અને ઓમ સૂર્યાય નમઃ એ મંત્ર તમે 2-5 વાર જેટલી વાર બોલો, અર્ઘ આપો અને પછી સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન તમારી હાજરીમાં મારા પિતૃઓને પણ હું અર્ઘ આપું છું, મારી અર્ઘ એમના સુધી પહોંચાડો અને એમને ખુશ કરો અને અમારા જીવનમાં સારા આશીર્વાદ. બીજી અર્ઘ આપણા પિતૃઓના નામની, ત્યારે બોલ ઓમ પિત્રાય નમઃ, ત્યાં તો ઓમ પિતૃદેવો નમઃ. એ હા, આ દરેક પુરુષોને સ્ત્રીઓએ કરવું જોઈએ, કારણ કે સ્ત્રીઓને બી પિતૃઓ લાગે છે. એવું નથી કે તમે આમના પત્ની છે ને મારો પતિ કરશે એટલે એ મારું દુઃખ છે. ના, તમારું કર્મ તમારે જ કરવું પડે, કારણ કે તમારા પિયરના, તમારા મામા કાકા કાકી બધા બી પિતૃઓ લાગે છે. તમારે બી આપવું જોઈએ. એટલે એવું નથી કે ખાલી કલા પુરુષોએ આ કરવું જોઈએ, સ્ત્રીઓ બી કરી શકે. સ્ત્રીઓ બી સવારમાં આટલું કરે. ત્રીજો ઉપાય. અને ચોથો ઉપાય છે, આપણે અવારનવાર ગયા છે, યમુના છે, જઈને પિંડદાન કરવું, દાન કરવું, તર્પણ કરવું. તર્પણ એટલે ખબર હશે મુકેશ શંકરને, તર્પણ કઈ રીતે કરે? હા, એ આખી વિધિ છે. એટલે એ જવું પડે વારે. એ આપણે વારંવાર ના કરી શકીએ, 2-5 વર્ષે એકવાર ગયા પણ આપણે રોજિંદા જીવનમાં એક બીજું જે નાનું તર્પણ છે આપણે આપણી જાતે કરી શકીએ દરરોજ. મને જેટલું ખબર છે એવું કહું છું, પણ છતાં પોતપોતાના જે કુલના બ્રાહ્મણ હોય ને એમને પૂછીને તમે એમને વ્યવસ્થિત શીખી લેજો કે દરેકને પોતાના કુલના બ્રાહ્મણ. મને જેટલું ખબર કે બીજું તર્પણ આપણે કેવી રીતે કરે, આપણે હથેળીમાં પાણી લેવાનું. જ્યારે આપણે પાણીની સૂર્યના ભગવાનને આપીએ ને, હા, ત્યારે આપણે તર્પણથી જોડે કરે. પિતૃઓનો વાસ હંમેશા સાઉથમાં હોય. સાઉથ ડિરેક્ટ આપણું આ જે ફેસ છે ને સાઉથમાં રાખવાનું. સાઉથમાં પિતૃઓનો વાસ હોય. ઉત્તરમાં ના હોય, નોર્થમાં ના હોય, ઈસ્ટમાં ના હોય, પશ્ચિમમાં ના હોય. એ લોકો આપણા પિતૃઓ સાઉથમાં, એટલે આપણે સાઉથ ડિરેક્શનમાં ફેસ રાખીને આ હથેળીમાં આ રીતનું પાણી લેવાનું, બરાબર. અને આ પાણીને આમ નહીં આપવાનું. આ જે આપણો અંગૂઠો છે ને, અંગૂઠાથી આમ નીચે આપવાનું અને ઓમ પિત્રાય નમઃ કરીને પિતૃઓને અર્પણ. આને તર્પણ કહેવાય, આપણું રોજિંદા જીવનનું તર્પણ. જે પેલું તર્પણ છે આપણે ગયા નદીએ જઈએ અને બ્રાહ્મણ દ્વારા કરે, પણ એ બહુ મોટું થઈ જાય ને આપણે વારંવાર ના. પણ આ વસ્તુ આપણે રોજ કરી શકીએ. તો આ રીતે બી તર્પણ આપણે આપણા પિતૃઓને આપીને આપણે એમને ખુશ કરી શકીએ. આ ચોથો ઉપાય છે. મને આ 4 ઉપાય ખબર છે, આગળનો ઉપાય નહીં ખબર, એટલે આટલું કહું છું, બરાબર. બધું આવતા એ આપણે જાવ શ્રાદ્ધ હોય છે ત્યારે વાત નાખીએ છીએ. ચાલુ છે હજી લાંબુ છે આપણે જલ્દી જાય ને ના, એટલે બેટરી બી. હા, અને શ્રાદ્ધ છે ને બધું દર અમાસે શ્રાદ્ધ. બીજી વાર આપણે ફરી વાર ભેગા થઈશું તારે સમજાય. દર અમાસે પણ આપણે એનો પ્રયોગ કરી શકીએ. બીજી વાર થઈશું તારે સમજાય. હા, હવે આપણા
એટલે આ બીજો ઉપાય, આ 4 ઉપાય આ છે ને પેલા કર્મનો ઉપાય, બરાબર. ને બીજો ઉપાય છે આપણો આપણે આને ધ્યાનમાં રાખવું જોઈએ. છોકરાઓ આ ધ્યાન રાખજો ખાસ. આ આપણું શરીરનું રચના છે, બરાબર. આપણું શરીર રચના છે. આપણું નેક છે, અહીંયાથી આપણા શોલ્ડર આવે, બરાબર. હા બચાવો pay attention on the ball. અહીંયા આપણું હાર્ટ છે, બરાબર. અહીંયા આપણું હાર્ટ છે. હા એટલે આપણે આ તો ખાલી બતાવીશ. પછી અહીંયા આપણી ધરતી આવે અને અહીંયા આપણી આ નાભી આવે. અહીંયા આપણી આ નાભી આવે, બરાબર. અને નાભીની નીચે આપણું પિત્રાશય આવે, બરાબર. મૂળાશય કે આપણે. અને અહીંયાથી આપણો નીચે શરીરનો ભાગ આ ઘૂંટણનો ભાગ આવ્યો અને અહીંયાથી આપણે આપણા 2 પગ આવ્યા, બરાબર. આ આપણો નાભીનો ભાગ છે. નાભીનો ભાગ આપણે આ રાશિ પ્રમાણે ચાલતો આપણું આ શરીરનું આ બી ગ્રહણી દશા ને પિતૃ ચક્ર હોય એ શું તમે કહેવા માંગો છો? અહીંયા બી આપણે પિતૃઓને આ રીતે ખુશ કરી શકાય. તો અહીંયા આપણો મંગળ હોય. મંગળને ઇંગ્લિશમાં શું કહે? માર્સ. છોકરાઓ માર્સ ખબર ને? માર્સ. હા, તો અહીંયા આપણો માર્સ હોય. It's right here. માર્સ. Your navel is your Mars. માર્સ એટલે એ અગ્નિ. માર્સ એટલે અગ્નિ. અગ્નિને શું કે? ફાયર કે ને? તો એ અહીંયા આપણું ફાયર હોય, બરાબર. ને અહીંયા અને મંગળની આ બાજુ સામે આપણો જુપિટર ગુરુ હોય. ગુરુ Jupiter. હા, જુપિટર, બરાબર. અહીંયા આપણે જુપિટર હોય. અહીંયા આપણી અર્થ હોય, ધરતી. અર્થ હોય. આ ભાગમાં આપણી ધરતી હોય. આ નાભી પર અહીંયા મંગળ હોય, અહીંયા જુપિટર હોય, અહીંયા ધરતી હોય. હૃદયનો ભાગ આપણે જે આવે અહીંયા આપણો બૃહસ્પતિ કે એટલે વિનસ કે વિનસ. Venus એટલે શુક્ર થાય. હા, શુક્ર. અહીંયા વિનસ હોય અને એની સામે નેપચ્યુન. નેપચ્યુન ખબર ને છોકરાઓ કે નહીં? હા, નેપચ્યુન ખબર. અહીંયા નેપચ્યુન હોય. આ નેપચ્યુન હોય. પછી આપણા આ જે ગરાનો ભાગ આવે, ગરાનો ભાગ અહીંયા, બરાબર. તો અહીંયા બુધ હોય. તો બુધને શું કહે છે? પ્લેનેટ કહેતા. મરકુરી.